રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે રાજ્યના 127 રસ્તાઓ બંધ થયા છે। 9 સ્ટેટ હાઈવે અને 113 પંચાયતના રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે। 5 અન્ય રસ્તાઓ પર પણ વાહન વ્યવહાર બંધ કરાયો છે। તો પોરબંદરના 60, જૂનાગઢના 19 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે। જામનગરના 8 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે। ગીર સોમનાથ અને કચ્છના 7 રસ્તાઓ બંધ કરાયા છે અને ભારે વરસાદ બાદ રાજ્યના 26 ગામડાઓમાં અંધારપટની સ્થિતિ છે। વીજ પુરવઠો શરૂ કરવા વીજ વિભાગે કવાયત તેજ કરી છે। સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, છેલ્લા 24 કલાકમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે, 9 સ્ટેટ હાઈવે, 113 પંચાયતના રસ્તાઓ બંધ છે, અલગ અલગ જિલ્લાઓમાં પણ રસ્તાઓ બંધ છે અને સાથે સાથે અંધારપટ પણ છવાયો છે। મેહુલ, બધું કેકુર ભારે વરસાદની સ્થિતિમાં રાહત થયું છે। સામાન્ય જે વાહન વ્યવહાર છે 127 રસ્તાઓ જે છે તે બંધ થયા છે। તેમાં સ્ટેટ હાઈવે જે છે તે 9 જેટલા છે। 113 પંચાયતના રસ્તાઓ જે છે તે બંધ થયા છે। 5 અન્ય રસ્તાઓ જે છે તેને પણ અસર થઈ છે, તે પણ બંધ થયા છે। સૌથી વધુ પોરબંદર જિલ્લાની અંદર અસર થઈ છે। 60 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે। જૂનાગઢમાં 19, જામનગરના 8 રસ્તાઓ, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લાના 7 રસ્તાઓ બંધ છે। દેવભૂમિ દ્વારકાના પણ અંકુર 6 જેટલા રસ્તાઓ બંધ છે વાહન વ્યવહાર માટે। ભારે વરસાદના પગલે પાણી ભરાઈ જવાની પરિસ્થિતિમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે। જેમ જે પાણી ઓસરશે તેમ આ રસ્તાઓ જે છે તે ફરી શરૂ કરવામાં આવશે। જે ભારે વરસાદ થયો છે તેના કારણે ઉર્જા વિભાગે પણ ક્યાંક 26 ગામોની અંદર વીજ પુરવઠા ઉપર અસર પડી છે। 26 ગામોમાં વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનો પરેશાન થયા છે અને વીજ પુરવઠો પુનઃ શરૂ કરવા માટેની કવાયત ઉર્જા વિભાગે હાથ ધરી છે। જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।